ते तोरण बंधाविया। हरे भरतरिया तोरण बंधाविया। हरे भरतरिया ते तोरण बंधाविया। हरे भरतरिया तोरण बंधाविया। हे जी मारा वाला जी ने मोती रे वधाविया जी रे, वधाविया जी रे। अजनी घड़ी तेरिया मणि। हरे भर अजनी घड़ी तेरिया मणि। कंकु केसर न छाटना छटाविया। हरे 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 झिणी कस्तूरी चौकड़ी पुराविये धीरे, पुराविये धीरे। अजनी घड़ी तेरिया मणि। हरे वाला अजनी घड़ी तेरिया मणि। हे हे प्रभु रे। लीला पीड़ा ते वास बढ़ाविए। हरे भला लीला ते वास बढ़ाविए। हरे लीला पीड़ा ते वास बढ़ाविए। हरे लीला पीड़ा ते वास बढ़ाविए। हे जी मारा वालीला नो मंडप रोपाविए धीरे, रोपाविए धीरे। अजनी घड़ी तेरिया मणि। हरे वाला अजनी घड़ी तेरिया मणि। हरे पूरो पूरो सब प्रेम थी साथिया। 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 हे जी मारो वाली डोमल पता आविया धीरे, आविया धीरे। अजनी घड़ी तेरिया मणि। हरे वाला अजनी घड़ी तेरिया मणि। भले वाला भले। बोलो कृष्ण कन्हैया लाल की जय हो। पूरो पूरो सब प्रेम थी साथिया। हरे पूरो पूरो सब प्रेम थी साथिया। हरे पूरो पूरो सब प्रेम थी साथिया। हरे पूरो पूरो सब प्रेम थी साथिया। हे जी मारो वाले डोमल पता आविया धीरे, आविया धीरे। अजनी घड़ी तेरिया मणि। हरे वाला अजनी घड़ी तेरिया मणि। हरे गंगा जमुना नीर तो मंगाविए। हरे गंगा जमुना तीर तो मंगाविए। हरे गंगा यमुना नीर मंगाविया। हरे गंगा जमुना तीर मंगाविया। हे जी मारा वाली न चरण पखाड़िए धीरे, पखाड़िए धीरे।
આજની ઘડી તે રઢિયામણી. અરે વાલા આજની ઘડી તે રળિયા. બધા તાલી પાડજો. બોલો દ્વારિકાધીશ કી જય હો. સોના રૂપાની થાળીઓ મંગાવીએ. અરે સોના રૂપાની તાળીઓ મંગાવીએ. હર સોના રૂપાની થાળીઓ મંગાવીએ. અરે સોના રૂપાની તાળીઓ મંગાવીએ. હજી મારા વાલેડાને પ્રેમથી જમાડીએ ધીરે, જમાડીએ ધીરે. આજની ઘડી તે રઢિયામણી. અરે વાલા આજની ઘડી તે રળિયામણી. અરે તન મન ધન ઓ મારીએ. અરે તન મન ધન વાલીએ. હરે તન મન ધન ઓ મારીએ. અરે તન મન ધન વાલીએ. હજી મારા વાલાજીની આરતી ઉતારીએ ધીરે, ઉતારીએ ધીરે. આજની ઘડી તે રઢિયામણી. અરે વાલા આજની ઘડી તે રળિયામણી. હરે રસ જો છે અતિ મીઠડો. અરે રસ વધ્યો છે અતિ મીઠડો. હરે રસ વધ્યો છે અતિ મીઠડો. અરે રસ વધ્યો છે અતિ મીઠડો. હજી મેં તો નરસૈયાનો સ્વામી તીઠડો ધીરે, તીઠડો ધીરે. આજની ઘડી તે રઢિયામણી. અરે વાલા આજની ઘડી તે હલો. રળિયામણી. અરે વાલા આજની ઘડી તે રઢિયામણી. અરે વાલા આજની ઘડી તે રળિયામણી. હજી મારો વાલે દોયાવ્યાની બધામણી ધીરે, બધામણી ધીરે. આજની ઘડી તે રઢિયામણી. અરે વાલા આજની ઘડી તે રળિયામણી. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. 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 જય મુરલી મનોહર નંદલાલા. હે મુરલી મનોહર નંદલાલા. જય મુરલી મનોહર નંદલાલા. જય મુરલી મનોહર નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. અરે જય રણછોડ, માખણ ચોર. જય રણછોડ. માખણ ચોર. જય 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 રણછોડ. માખણ ચોર. જય 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 રણછોડ. માખણ ચોર. બોલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો દ્વારિકા ईश की जय हो. बोलो भैरवनाथजी महाराज की जय हो. हरे वाला આજની ઘડી તે રઢિયામણી. हरे આજની ઘડી તે રળિયા. હજી મારો વાલીડો આવ્યાની વધામણી ધીરે, વધામણી ધીરે. આજની ઘડી તે રઢિયામણી. હારે વાલા આજની ઘડી તે રઢિયામણી. મત કથા વાચકમ નિત્યમ, મત કથા શ્રવણેનતમ.
मत्कथा प्रीत मनसं नाहं चक्षामि तन्नरम् नाहं चक्षामि तन्नरम् બોલો દ્વારિકાધીશની બધાનો અવાજ નથી આવતો જરા જોરથી બોલવાનું છે બોલો રાધે 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 કથાના મહાત્મ્યની કથામાં આપણે બિરાજમાન છે બહુ ટૂંક સમયમાં આપણે આજની કથાને વિરામ આપીએ પણ આ સરસ મજાની કથામાં ભગવાન પોતાના મુખથી બહુ વાત કરે છે ભગવાન કહે છે હું ક્યારે એ ભક્તને છોડતો નથી ભગવાન કહે છે કે હું હંમેશા એ ભક્તની સાથે સાથે રહું છું એ ભક્ત જ્યાં જાય ને હું એની સાથે સાથે જઉં છું એ ભક્ત મને અતિશય વાલો છે એ ભક્ત મને બહુ ગમે છે એ ભક્તની હું સાથે સાથે રહું છું અને પણ તે કયો ભક્ત તમને ગમે સાંભળજો ભગવાન બહુ વાત પોતાના કહે છે મત કથા વાત નિત્યમ ભગવાન કહે છે કે એ ભક્તની સાથે સાથે હંમેશા રહું છું કે કયો ભક્ત તો કે જે ભક્ત મારી કથા હંમેશા ગાતો રહે છે સાંભળો છો ને બધા ભગવાન કહે છે કે જે ભક્ત મારી કથા ગાય છે મારા ભજન ગાય છે એને હું છોડતો નથી હું હંમેશા એની સાથે સાથે રહું છું ભલે આપણને દેખાતા હોય કે ન દેખાતા હોય ભગવાન જે ભજન કરે ને એની સાથે ભગવાન હંમેશા એક બહુ મોટા શેઠ હતા પણ જીવનમાં ઘણા બધા નિયમો હતા એમાં એક નિયમ એનો એવો હતો કે રોજ સાંજ પડી તો દરિયા કિનારે ચાલવા નથી જાય એટલું બધું સમય કાઢે અને માણસે અમુક વસ્તુ માટે તો સમય ખાસ કાઢવો જ જોઈએ એક પોતાના શરીર માટેનું બીજું ભગવાન આજનો એમ કહેવાય કે પૈસા કમાવામાં એટલું બધું એમ કહેવાય કે વ્યસ્ત થઈ ગયો એનાથી શરીરનું ધ્યાન રાખતો ને ભગવાન માટે એના પાસે ટાઈમ જ નથી આપણે તો એક કથામાં આવો ને મારા કથામાં આવો પ્રભુ એટલે મારા ઘરની પાસે ટાઈમ એટલે કીધું કે ભાઈ 7 દિવસ તમારા માટે રાતે કથા રાખી આવડો છે ને બધા કથા તો સવારે હોય બપોરે હોય સાંજે હોય રાતે શું કામ કે તમે શાંતિથી બધા આવી શકો એટલે કે મારે સમય નથી પણ 7 દિવસમાંથી એક દિવસ આવો તોય ઘણા કે મારા જ રહેવા દો અમારી પાસે મરવાનો ટાઈમ નથી શું કહે છે મરવાનો ટાઈમ પણ સંતુ કહે છે કે નહીં એવું ના કરવું જોઈએ પોતાના શરીર માટે રોજ થોડી થોડી કસરત કરવી જોઈએ ચાલવું જોઈએ પોતાના શરીર માટે અને પરમાત્મા માટે સમય કાઢવો જ પડશે જેમાં કે આ માણસે પોતાના શરીરને અતિશય ચાલુ આપણે રોજ સાથે ચાલવા જવાનું રોજ કર્યા સાંભળજો તથા મનની ઘણી તમને ઘણી બધી સમજાવે રોજ દરિયા કિનારે ચાલે ને અને હંમેશા એવું દેખાય કે પોતાના 2 પગલા તો દેખાય છે સાથે સાથે કોઈ બીજાના પણ 2 પગલા ચાલતો એકલો હોય તો એને થાય કે 4 પગલા કેમ દેખાય છે મારી સાથે બીજું કોણ છે કોઈ દિવસ એમ કહેવાય કે ઘણો કીધું કે જે મારી સાથે ચાલે છે કોઈ ખરાબ હોય છે જીવ હોય મને કહો તમે ભૂત કહો કે ભગવાન તમને પણ જીવ હોય મારી સાથે પ્રગટ થાવ તમે જ્યારે જ્યારે હું ચાલવા આવું છું તમારી સાથે ને સાથે હો કોઈ દિવસ તમારો અનુભવ કરાવતો બધું છે પાછી ગાડીમાં બેસી જાય રોજ આવે રોજ દેખાય કે 4 પગલા છે જે મારા બીજા 2 દુઃખના પણ કહેવાય કે દરેકના જીવનમાં સુખ અને દુઃખ આવે છે દરેકનો વસ્તુ હોય છે જીવનમાં આ સંસારમાં ક્યારે શું થાય એનો કોઈ ભરોસો નહીં કેમ કહેવાય કે એવા દિવસો આવ્યા છે એના પોતાના જીવનમાં એક ખોટા નિર્ણયો કર્યા ખોટા માણસોનો સંગ કર્યો એના લીધે એના જીવનમાં પડતી આવી અને જેટલો સુખી હતો એટલો જ દુઃખી થઈ ગયો બધું જેમ કહેવાય કે જતું રહ્યું બંગલા જતા રહ્યા બધી બધી ફેક્ટરીઓ છે બધું જતું રહ્યું ગાડીઓ જતી રહી સામાન્ય એમ કહેવાય કે ઝૂંપડીમાં પોતે રહેશે ઝૂંપડીમાં રહેશે ઘણો બધો સમય વીત્યો પણ પેલી એની જે ટેવ હતી ને એ એવી નહીં વીતે રોજ ચાલવા માટે દરિયા કિનારે જાય કશું નથી દરિયા કિનારે જાય તો જોયું તો ફરીથી એમ કહેવાય હવે દુઃખમાં એ ચાલવા માટે નીકળ્યો ત્યારે એને જોયું કે હવે 2 પગલા નથી દેખાતા હવે પોતાના 2 પગલા જ દેખાય બાજુમાં બીજા 2 પગલા નથી વિચાર કરે કે સુખના માણસ તો કહેવાય છે કે સુખમાં તો આખો સંસાર આપણી પાસે હોય છે દુઃખમાં સાથે ખરા કહે છે કે જગતના માણસો તો બધા મને છોડી દીધો પણ આ અદ્રશ્ય શક્તિ હતી એ પણ મારી પાસેથી જતી રહી સુખમાં સાથે હતી ને દુઃખ પડ્યું એટલે નથી
કહેવાય કે ભગવાનને બહુ માનવા વાળો છે તો કઈ વાંધો નહીં. આજે ભગવાને દુઃખ આપ્યું છે તો કાલે પાછું સુખી આપે. અને કહેવાય છે કે પ્રયત્ન કર્યો 50 સારા માણસો સાથે એમ કહેવાય કે મેળવવાનું પૂરું કરતા કરતા ફરીથી એવી ને એવી રીતે સુખ સમૃદ્ધિ અને જીવનમાં ફરીથી પાછી આવવા લાગી. અમુક મિત્રો એને પાછા મળી ગયા અને સહયોગ આપ્યો મારી જોડે બુદ્ધિ છે, મારી પાસે સારી સમજ છે, અમારા કરતા તું વધારે સમજે છે આ ધંધામાં માટે અમે તને મદદ કરી. પેલો હતો એના કરતા પણ વધારે સુખ. એટલે તે એની રોજ એની એ ટેવ છે કે દરિયા ચાલવા જાય છે. હવે સુખી થઈ ગયો છે અબજો પોતી ફરીથી એમ કહેવાય કે ચાલતા જાય છે ત્યારે એને જોયું કે પેલા 2 પગલા પાછા એને દેખાય. એક દિવસ ગયો, 2 દિવસ ગયો, પણ એક દિવસ ગયો, પછી બીજા આવ્યો. કે જ્યારે સુખ હતું ત્યારે તમે મારી સાથે હતા પણ દુઃખમાં નહોતા. અને પાછું હવે સુખ આવ્યું એટલે પાછા તમે આવી ગયા. મને તમારી જરૂર નથી. જે હોય મારી પાસેથી અહીંયા મારી જોડે જે શક્તિ હોય, ભૂત હોય કે ભગવાન જે હોય તમે અહીંયાથી જતા રહો. મારે તમારી જરૂર નથી. અને જે વ્યક્તિ સુખમાં સાથે આપે અને દુઃખમાં સાથ ન આપે એને જોડે શું મિત્રતા રાખવાની. તમે જે હોય જતા રહો, હું તમારો ત્યાગ કરું છું, તમે મને જોતા નથી. અરે ભાઈ આકાશ જાય છે તો પહેલા કોને કીધું કે દુઃખમાં હું તારી સાથે નહોતો? સુખમાં તો હું તારી સાથે હતો, દુઃખમાં તો હું વધારે તારી સાથે હતો. તને કોને કીધું કે હું સાથે નહોતો? ભગવાન છે અને હું હંમેશા તારી સાથે હતો. કે સુખમાં મને 4 પગલા દેખાતા, દુઃખમાં તો મને 2 જ પગલા દેખાતા હતા. વખતે તમારા પગલા ક્યાં હતા? અને સાંભળજો બહુ સંકેતિક દ્રષ્ટાંત છે. વખતે ભગવાન એમ કહે છે કે સુખમાં તને 4 પગલા દેખાતા હતા, દુઃખમાં તને 2 દેખાતા હતા ને. દુઃખમાં જે 2 પગલા હતા એ 2 પગલા તારા નહોતા, એ 2 પગલા મારા હતા. તો કે પછી મારા પગલા ક્યાં કે તારા પગલા ક્યાં હતા? એ વખત તો મેં તને તેડેલો હતો બેટા, તારામાં ચાલવાની શક્તિ જ નહોતી. મેં તને ઉપાડ્યો તો, મેં તને તેડ્યો તો, એટલા માટે મારા 2 પગલા દેખાતા હતા, તારા પગલા નહોતા દેખાતા. અને હવે સુખ આવ્યું છે એટલા માટે મેં તને હળવો કર્યો છે ને હવે તું પણ દેખાય, તારા પગલા પણ દેખાય છે ને મારા પગલા પણ દેખાય છે. યાદ રાખજો કે ભગવાન હંમેશા આવી રીતે એ ભક્તની સાથે છે કે જે ભક્તને ભગવાન સાથે પ્રેમ છે. ભગવાન કહે છે કે જે ભક્ત મારું ભજન કરે છે એની સાથે હું આવીને આવી રીતે રહું છું. બીજું કોની સાથે રહું છું? તો આગળ કહે છે મત કથા હૃદયરેતમ મત કથા વાચકમ નિત્યમ મત કથા શ્રવણેરતમ. બીજું કહે છે કે જેને મારી કથા સાંભળવામાં રસ છે એની સાથે હું હંમેશા રહું છું. જેને ભગવાનની કથા સાંભળવી ગમે ને, ભગવાન કહે છે કે હું હંમેશા એની સાથે. આગળ કહે છે મત કથા વાચકમ નિત્યમ મત કથા શ્રવણેરતમ મત કથા પ્રીત મનસમ નાહમ કક્ષામિ તમ નરમ. એક તો જે મારી કથા ગાય છે એ મને અતિશય વાલો છે. બીજો જે એને મારી કથામાં પ્રેમ છે એ મને અતિશય વાલો છે. બીજો જે મારી કથા સાંભળ્યા પછી હૃદયમાં પ્રસન્ન થાય છે, રાજી થાય છે, ભક્તને ભગવાન કહે છે કે હું ક્યારે ભક્તની સાથે સાથે રહું. ભગવાનની કથા સાંભળતા સાંભળતા બી તમને આનંદ થતો હોય. ઘણા રાહ જોતા હોય કે ક્યારે ભગવાનની કથા સાંભળવા મળશે. અને આજે બહુ સારો દ્રશ્ય અહીંયા દેખાઈ રહ્યું છે કે આજે પહેલો જ દિવસ બધા તમે આટલી બધી મોટી સંખ્યામાં આવ્યા છો, બધા પોતપોતાના માટે જોરદાર તાલી પાડવાનું વિનંતી છે. એ તો કથા શરૂ થઈ એટલે 2-3 ભાઈઓ અહીંયાથી વાતો કરતા હતા કે આજે તો પહેલો દિવસ છે ને એટલે આજે કોઈ નથી આવ્યું, ધીરે ધીરે આવશે. અને એમને ક્યાં ખબર છે કે રાયસરમાં પણ ભગવાનની કથા સાંભળવાના રસિયા ભક્તો બેઠા છે. એ પણ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ભગવાનની કથા થાય, ક્યારે ગોપાલ મંડળ આ સરસ પૂજાનું આયોજન કરે. માટે બહુ સારી રીતે તમે આવ્યા છો. સાંજનો સમય છે અને આપણે બધા બહુ સરસ મજાની રીતે આ કથા 8:30 વાગ્યાથી લઈને આપણે 11 વાગ્યા સુધી આ કથા આપણે બધા સાંભળવાની. તો બધા ખાસ સમયનું ધ્યાન રાખજો. અને બીજું વધારેમાં વધારે લોકો આ કથાની અંદર જોડાય અને કથા તો સાંભળવાની છે, સાથે એના જેવો જ એક મોટો મહિમા કથા સાથે જોડાયો છે કે ભાઈ કથા તો કરવી છે પણ ઘણાની ઈચ્છા છે કે ભાઈ અમારે દાન પણ કરવું છે, અમારે ગૌની સેવા પણ કરવી છે, ગાયો અમને પણ બહુ વાલી છે. પણ આજે એમ કહેવાય કે ઘરમાં અમારે તો ઘેર ગાય લાવી છે પણ મારા આજે ગાડી મૂકવાની જગ્યા નથી, ગાય ક્યાં રાખી? અરે ઈચ્છા તો ઘણી છે ગૌ સેવા કરવાની પણ કરી શકતા નથી. તો આ સરસ મજાનું ગોપાલ મંડળ ગૌ સેવાનું સરસ મજાની પહેલ કરી છે. ગાય માતાને સુધી એમ કહેવાય કે જે જગ્યા ઉપર સરસ મજાના
ગૌશાળાઓ ચાલે છે એ જગ્યા ઉપર આજે દિન આવશે એમાંથી સરસ મજાનો ચારો લેવામાં આવશે અને ટ્રક ભરી ભરીને એમ કહેવાય કે અત્યાર સુધી ભોજન મોકલવામાં આવશે કારણ કે અમારા રમેશભાઈ પટેલને એમાં બહુ રસ છે. ગાયની સેવામાં એમને એમ કહેવાય કે અતિશય રસ છે કે ગૌ સેવા થવી છે અને કનૈયાને વધતા હોય તો કનૈયાને સૌથી વાલી કોણ છે? બોલતા ભજન તો રોજ ગાવ છે કે છોટી છોટી ગૈયા छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल तो मदन गोपाल ने સૌથી વધારે શું ગમ્યું છે? ગાય ગમ્યું છે. તો ગાયની સેવા પણ કોઈ દિવસ થાય છે માટે બધા તનથી મનથી અને ધનથી આ કથાની અંદર સહયોગ આપો એ બધાને ખાસ વિનંતી છે. કથાની અંદર હું તમે આગળ વધી નારદજી મહારાજની ઈચ્છા થઈ અને સનત કુમારો મળ્યા જગ્યા પસંદ કરી છે અને ગંગાના કિનારે આનંદ વનના એ હરિદ્વારના સુંદર મજાના ઘાટમાં આ કથાની શરૂઆત થઈ છે અને ભગવાનની સુંદર મજાની કથા સનત કુમાર મહારાજ ગાવા લાગ્યા છે. ભક્તો દોડતા દોડતા આવવા લાગ્યા છે અને સનત કુમારો શું ગાય છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ બધા બોલજો હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિસિતમ શ્રમાશ્રયેત હરિસિતમ શ્રમાશ્રયેત હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા સનત કુમાર મહારાજ કથા ગાવા લાગ્યા છે અને કથાનો અવાજ સમગ્ર બ્રહ્માંડ ની અંદર ગયો છે. સંતો કહે છે કે અનેક ભક્તો દોડી દોડીને સુંદર મજાની કથાની અંદર આવ્યા છે. ભક્તો તો આવ્યા છે, સંતો પણ આવ્યા છે, ઇતિહાસ છે જ્યાં ઋષિમુનિઓ બિરાજમાન થયા છે. આકાશમાંથી દેવતાઓ આવ્યા છે. ઇન્દ્ર મહારાજ નગારું વગાડવા લાગ્યા છે. સુંદર મજાની વાંસળી વાગી રહી છે. ભગવાન ખુદ નારાયણ પણ કથામાં પધાર્યા છે. આ કથાના શબ્દો વૃંદાવનમાં પહોંચ્યા છે. માં ભક્તિ દેવી ઉભા થયા છે અને ધીરે ધીરે પોતાના બાળકોને લઈ અને હરિદ્વારમાં પહોંચ્યા છે. કાને શબ્દ સંભળાય છે. ભક્તિ દેવી નૃત્ય કરવા લાગ્યા છે. હે નાથ નારાયણ વાસુદેવ 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા ભક્તિ સુતો તો કર્ણો ગૃહીત્વા પ્રેમ કરો સહસા વિરાજિત ભક્તિ સુતો તો કરુણો ગૃહીત્વા પ્રેમ કરો સહસા વિરાજિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે તિનામાની મુહુર વદંતી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ભક્તિ દેવી પોતાના બંને દીકરાઓને લઈને આવ્યા છે
અને જેવા દીકરાઓએ કથા મંડપની અંદર પ્રવેશ કર્યો છે અને એમ કહેવાય કે જ્ઞાન વૈરાગ્ય પણ યુવાન બની ગયા છે, તરુણ બની ગયા છે અને નાચવા લાગ્યા છે. ભાગવતમાં લખ્યું છે, ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસિત, પ્રેમે કરૂપા સહસા વિરાસિત. ભક્તે સુતો તો તરુણો ગૃહીત્વા, ભક્તે સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસિત, પ્રેમે કરૂપા સહસા વિરાસિત. હા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથથી નામાની મુહુર વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ, બધા બોલો હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ભક્ત નાચે છે, ભગવાન નાચે છે. પણ સાંભળજો, ભક્તિ દેવી આવ્યા ને તો ભગવાને સ્વાગત કર્યું કે પધારો ભક્તિ દેવી પધારો, કારણ કે નસીબદાર હોય એ ભગવાનની કથામાં આવે. બધા ભગવાનની કથામાં ના આવી શકે. જેના ઉપર ભગવાનની કૃપા હોય તો ભગવાનની કથામાં અવાય. અને સંતો તો બહુ સરસ મજાનું કહે છે કે જેના મા બાપ જિંદગીમાં ભગવાનની કથામાં બેઠા હોય એના દીકરા દીકરી જ ભગવાનની કથામાં બેસી શકે. જય હો. જેના મા બાપ કોઈ દિવસ કથામાં ના બેઠા હોય એના સંતાનો કોઈ દિવસ કથામાં ના બેસે. માટે એકવાર જરા પોતપોતાના મા બાપ માટે તાળી પાડો જરા પ્રેમ અને ભાવથી કે જેને મને ને તમને આ ભગવાનની કથા સુધી પહોંચાડ્યા. પણ ભક્તિ દેવી આવ્યા છે, ભગવાને સ્વાગત કર્યું. ભગવાન હું ક્યાં બેસું? ભક્તિ દેવી પ્રશ્ન કરે છે, જરા સાંભળજો કે હું ક્યાં બેસું? અને ભગવાને કીધું કે આ ઘણા બધા ભક્તો અહીંયા બેઠા છે, તમે એક કામ કરો, જે બહુ પ્રેમથી કથા સાંભળતા હોય, જે કથા સિવાય બીજા કોઈ વિચાર ના કરતા હોય, કારણ કે ઘણા લોકો અહીંયા બેઠા બેઠા જાત જાતના વિચાર કરતા હોય, પણ જે ભક્ત ભગવાનની કથામાં જ બેઠો છે, કથામાં મગ્ન થઈ ગયો છે, અને એમ કહેવાય કે જેને કથાની અંદર પ્રેમ છે, ભક્તિ દેવી તમે એક કામ કરો, તમે એના હૃદયની અંદર બિરાજમાન થાઓ, એના હૃદયમાં તમે બેસો કે જેને ભગવાનની કથામાં પ્રેમ હોય. માટે એ દિવસથી નિયમ થયો છે કે જ્યાં આગળ જે જગ્યા ઉપર ભગવાનની કથા હોય જગ્યા ઉપર ભક્તિ દેવી આવે છે. એટલું નહીં, જે ભક્ત પ્રેમથી ને ભાવથી સાંભળતો હોય એના હૃદયમાં જઈને બેસી જાય છે. અને ભક્ત જયારે ઘેર જાય ને ત્યારે ભક્તિ દેવી પણ એના ઘેર જાય છે. અને સાંભળજો કે ભગવાન કોના ઘેર આવે? તો કે છે કે જેના હૃદયની અંદર ભક્તિ હોય એના ઘેર ભગવાન આવે છે. મહાદેવ. માટે જેના હૃદયમાં ભક્તિ હોય એના ઘેર ભગવાન જાય છે. પણ બીજી મોટી વાત કે ભક્તિ દેવી આવે છે, એની બેન પણ પાછળ પાછળ જ આવે છે. ભક્તિ દેવીની બેન કોણ છે ખબર છે? નિંદ્રા દેવી છે. નિંદ્રા દેવી એ પાછળ પાછળ જ આવે છે. એ કહે છે ભગવાન અમને જગ્યા બતાવો. ભગવાન ક્યાં કે બરોબર ટેકો લઈને બેસી ગયો છે અને એનું ધ્યાન ભગવાનની કથા કરતા આજુબાજુમાં જોવામાં વધારે છે. સ્ટેજ સારું બનાવ્યું છે ને મંડપ જોરદાર બાંધ્યો છે ને જગ્યા તો જોવો તો બગીચા. આવી સરસ મજાની જગ્યા મારા દીકરીના લગ્ન નહીં કરીશ, દીકરાના લગ્ન નહીં કરીશ. અહીંયા બેઠા છે કથા સાંભળવા, પણ બધી આયોજન કરે છે અને એનું કથામાં ધ્યાન નથી. અને એને એમ થાય છે કે લાવ હજી તો ઘણી બધી વાર છે, જરા એક ઢોકું મારી લઉં. હવે ભગવાને કીધું કે આવા વિચારો કરતા હોય ને એના હૃદયમાં જઈને તું બેસી જશે. એટલે ભગવાનની કથામાં ભક્તિ દેવી પણ આવે છે ને નિંદ્રા દેવી પણ આવે છે અને શોધે છે, બંને જણા જગ્યા શોધે છે. તો જેને ભગવાનની ભક્તિને પોતાના હૃદયમાં બિરાજમાન કરવી હોય એને જરા તાળી પાડીને ગાવું પડે. ઘણા લોકો એવા ઘેરથી બાધા લઈને આવ્યા છે કે મહારાજ ગમે તેટલું કે પણ આપણે તાળી પાડવાના જ નથી, આપણે બોલવાના જ નથી. તો હવે બાધા લીધી હોય ને એમાં પેલા નિંદ્રા દેવી બેસી જાય છે. પણ મને લાગે છે કે અહીંયા જેટલા આવ્યા છે બધા પ્રેમથી ભાવથી આવ્યા છે, તો જેના પ્રેમથી ભાવથી સુખાવસાને હિતમેવ સારમ, દુઃખાવસાને હિતમેવ જ્ઞેયમ, સુખાવસાને હિતમેવ સારમ, દુઃખાવસાને હિતમેવ જ્ઞેયમ.
देहवसाने इदमेव जाप्यं गोविंद दामो धर्मद्वेति गोविंद दामो धर्मद्वेति गोविंद दामो धर्मद्वेति श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी है नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा 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 हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे हरे राम राम हरे हरे राम हरे हरे बोलो भागवत भगवान की जय हो बोलो भक्ति महारानी की जय हो ભગવાનને આજે સુંદર મજાના નામ કરે છે. જેટલા ભગવાનને પ્રણામ કરે છે એટલા નારદજી મહારાજને પ્રણામ કરીને કહે છે કે હે પ્રભુ મારા દીકરા જ્ઞાન અને વૈરાગ સાથે મારાથી પણ વધારે કરુણ યુવાન બની ગયા. તમારો ખૂબ ખૂબ આભાર. આ ભાગવત કરે છે જે પણ સાંભળે અને હૃદયની અંદર ભક્તિ જ્ઞાન વૈરાગ આપણા બધાના હૃદયની અંદર ભક્તિ છે. આપણે બધા વૈરાગ જે છે પણ અંદર ભીતરમાં પણ છુપાઈ અહીંયા કોઈ એવું નથી હોતું કે જેના હૃદયમાં ભક્તિ કહેવાય કે ક્યાંક આ કળિયુગમાં હું તમે જીવીએ છે મોહ માયામાં ફસાયેલા છે તો ક્યાંક અંદર છુપાઈ ગયું છે ભક્તિની ભક્તિને ફરીથી આમ કહેવાય કે નવી પલ્લવિત કરવાની ભીતરમાંથી બહાર લાવવાની. એટલા માટે કીધું છે કે ભગવાનનું જ્ઞાન એ ક્યાંય બહાર નથી. જ્યારે પણ તમને જ્ઞાન થશે ત્યારે બહારથી નહીં થાય તો અંદરથી બહારથી જે મળશે મને તમને એને માહિતી કહેવાય. જે જ્ઞાન છે ને તે હંમેશા ભીતરથી માટે મારે તમારા હૃદયની અંદર પણ ભક્તિ જગાવવાની એ ભગવાનની કથા શ્રવણ કરીને જગાવવાની ભગવાનનું નામ લઈને જગાવવાનું. એક બહુ સરસ મજાની વાર્તા આવતી હતી આપણે બધા એને ભણ્યા છે કે એક તરસ્યો કાગડો કહેવાય કે બહુ એની સરસ કાપી હતી રાજાના મહેલમાં ગયો તો ત્યાં તને પાણી મળી જાય એટલે તો મોતીના થાળ ભરેલા હતા મોતી પીતા ઉપર પાણી ન મળ્યું પણ એમાં અચાનક એની નજર એક કુંડામાં પડી. કુંડું ઉપરથી સાંકડું હતું નીચેથી એમ કહેવાય કે મોટું હતું કુંડામાં પાણી હતું પણ પાણી બહુ ઊંડે હતું અને ચાંચ નાખવાની ઘણી કોશિશ કરી પણ ચાંચ એની પહોંચતી નહોતી. મેં કહ્યું કે પાણી દેખાય છે પાણી પીવું છે પણ આ કુંડામાં કેવી રીતે પાણી પીવું પાણી તો છે ત્યારે એને અચાનક આજુબાજુમાં ઝાડ પડ્યા હતા ઝાડમાં હીરા મોતી એ કાગડો જાય છે એક હીરા મોતી લે છે એમ કહેવાય કે એ કુંડામાં નાખે છે જેમ જેમ કુંડામાં હીરા મોતી પડતા ગયા એમ પેલું પાણી ધીરે ધીરે ઉપર આવે અને ઉપર આવવા લાગે કાગડાએ પાણી પીધું. એમ તો કહે છે કે મારને તમારા હૃદયની અંદર પણ ભીતરમાં એ ભક્તિનું જળ જ્ઞાનના પ્રકાશ બિરાજમાન છે બહાર લાવવાનું છે. જેમ કાગડાએ અંદર મોતી નાખ્યા માટે તમારે ભગવાનના નામના મોતી જેટલા હૃદયની અંદર ઉતારશો ને એટલું અંદરથી ભીતરથી ભક્તિ આપશે ભગવાનને એ જ્ઞાન માર્ગે તમારા જીવનમાં આવશે. આ એનો પ્રયાસ છે. ગોપાલ મંદિરે આ સરસ મજાનું આયોજન પોતાની ભક્તિ વધે પોતાના હાથેથી કંઈક સારું સત્કર્મ થાય અને એમ કહેવાય કે ભજન તો કર્યા છે ભજન કરતા કરતા ભગવાનની કથા એ પણ સુંદર કારણ કે જ્યારે સબરીના જ્યારે ભગવાન નામ ગયા તો સબરીએ કીધું કે ભગવાન મને તો કંઈ આવડતું નથી હું તો જ્ઞાની નથી તો ભણેલું નથી તો તમારે સ્તુતિ કેવી રીતે કરવી
એટલે ભગવાને કીધું તમારે મારી સ્તુતિ કરવાની જરૂર નથી, હું તમારી સ્તુતિ કરું. એમ કરીને સબરીને નવધા ભક્તિ બતાવે. 9 પ્રકારની ભક્તિ સબરી કઈ છે બતાવે છે. એમાં પહેલી ભક્તિ સાંભળજો. સબરીને કહે છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા, दूसरी रति मम कथा प्रसंगा, પ્રથમ ભગતિ સંતન સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. प्रथम भगति संतन कर संगा, दूसरी रति मम कथा प्रसंगा, પ્રથમ ભગતિ સંતન સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. સબરી 9 પ્રકારની મારી ભક્તિ છે. એમાં પ્રથમ ભક્તિ કઈ છે? જરા સાંભળજો બધા. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. સબરી કોઈ સાચા સંતનો સંગ કરવો એ પહેલી ભક્તિ છે. માટે અહીંયા બેઠેલા બધા સાંભળજો. મારે ને તમારા જીવનમાં કોઈ સંત હોવા જોઈએ, કોઈ સદગુરુ હોવા જોઈએ, કોઈ ગુરુ હોવા જોઈએ. કારણ કે આ ભાગવત કથાના પ્રારંભની અંદર પહેલા દિવસે ભાગવત કથાના નિયમો બતાવવામાં આવ્યા છે કે આ કથા કોણ સાંભળશે અને કોને આ કથા ફળશે. એમાં ઘણા બધા નિયમ કીધા છે. એમાં એક નિયમ કીધો છે કે જે ગુરુમુખી હોય એને કથા સંભળાવજો. કથા કોને કરવાની એના પણ નિયમ છે, કોને સાંભળવાના. તો કે જેના ગુરુ હોય એને કથા સંભળાવજો તો એ કથા એના જીવનમાં ઉતરશે. નહીં તો એમ કહેવાય કે બાથરૂમ ની અંદર તકડી ચાલુ છે, નીચે ડોલ પડી છે, આખો દિવસ પાણી પડ્યું પણ ડોલ ભરાય જ નહીં. શું કામ ના ભરાય? પાણી તો તકલીમાંથી આવે છે, નીચે જ ડોલ પડી છે પણ ડોલ ભરાય નહીં. એનું કારણ કે નીચે તળિયું નહોતું. ડોલમાં તળિયું હોવું જોઈએ ને. એમ જેના જીવનમાં ગુરુ ના હોય, ભલે એમ કહેવાય કે 10 કથા સાંભળે કે 100 કથા સાંભળે, કઈ ફેર ના પડે. આપણે ઘણાને કહીએ કે કથામાં આવો ને એટલે કે ના અમે તો ઘણી ભાગવત કથા સાંભળી નાખી, અમે તો ઘણી રામ કથા સાંભળી નાખી, પણ નાખી શું કામ? એખાદી રાખવી છે ને તારે કે. પણ પેલું તળિયું નથી એટલે કહેવાય કે વાત ક્યાંય મનમાં આવી જ નથી, બધી જતી રહી. ઘણાને તળિયા નથી ને ઘણાએ ડોલ ઊંધી મૂકી છે, ભલે આખો દિવસ પાણી પડે પણ ન ભરાય. કારણ કે વિચાર ચાલે છે માધવના અને એને વિચારો મનમાં ચાલે છે માયાના. એમાં મેળ પડતો નથી. પણ મારે ને તમારે જો સાચો કથાની અંદર ભગવાનને રાજી કરવા હોય તો પહેલી ભક્તિ જીવનમાં કોઈ સંત હોવા જોઈએ. અને બીજી ભક્તિ સબરી સાંભળ. પ્રથમ ભગતિ સંતન કર સંગા, दूसरी રતિ મમ કથા પ્રસંગા. સાંભળજો બીજી ભક્તિ. ભગવાન રામ કહે છે કે સબરી મારી કથામાં પ્રેમ થવો એ મારી બીજી ભક્તિ છે. આ તમને એટલા માટે કહું છું કારણ કે ઘણા ભજન મંડળના માણસો એવા હોય છે, બહેનો ભાઈઓ એવા હોય છે કે ભાઈ અમને તો ભજનમાં જ રસ, અમને કથામાં રસ નહીં. તો સાંભળજો કે જો તમને કથામાં રસ નથી ને ખાલી ભજનમાં જ રસ છે તો તમે ઊંધા રસ્તે જાઓ છો. કારણ કે 2 પ્રકારના ભક્તો હોય છે, એક મનમુખી ભક્ત હોય છે ને બીજા ગુરુમુખી ભક્ત હોય છે. આ મનમુખી ભક્તો હોય પોતાના મનમાં આવે એમ કર્યા કરે, એને કઈ લેવા દેવા નહીં શાસ્ત્રથી ને ના સંતોથી. પોતાના મનથી મન મુજબ ચાલે અને મનથી ચાલનારા ભક્તો છે મનમુખી. અને એક ભક્ત છે સંતોના બતાવેલા રસ્તા ઉપર ચાલે, ગુરુના બતાવેલા રસ્તા ઉપર ચાલે. તો રામ શું કહે છે? રામ કહે છે કે મારી કથામાં પ્રેમ થવો એ બીજી ભક્તિ છે. તો તમને જો ભગવાનની કથામાં પ્રેમ છે એટલા માટે એકવાર ફરીથી અમારા ગોપાલ મંડળ માટે તાળી પાડો કે ભજન તો કરે છે પણ કથામાં પ્રેમ છે ને કથાનું આયોજન કર્યું છે. એટલા માટે કહેવા માંગુ છું, ભજન કરવાની મજા તો જ આવશે કે જો કથા સાંભળી હશે તો. નહીં તો એકલા ભજન ગાશો તો મજા નહીં આવે. અને જેને કથા નથી સાંભળી એ કેવા ભજન ગાય ખબર છે? ગૌ એક ભજન જેને ભગવાનની કથામાં રમેશભાઈ રસ ના હોય કેવા ભજન ગાય ખબર છે? કહું તમને? હા નથી કરતા. હે મારું ગમતું માખણ લેવા, તારું ગમતું માખણ લેવા, હું તો અમૂલ ડેરી ગઈ. તું ભલે ગઈ પણ કે અમૂલ ડેરી ગઈ, બાકી તો ભૂલી ગઈ. આઈ એમ વેરી વેરી સોરી,
કાના તને ભૂલી ગઈ. અરે ભાઈ તું બીજું બધું ભૂલી જાય તો ચાલે, કાનાને ભૂલાય? ભજન બહુ સરસ છે, પ્રેમથી ભાવથી ગાય, પણ કહેવાનો અર્થ છે કે બધું ભૂલી જઈએ તો ચાલે, પણ કાનાને ભૂલાય નહીં. પણ આ શું કહે છે કે આઈ એમ વેરી વેરી સોરી, કાના તને ભૂલી ગઈ. એટલે આવા ભજન કોણ ગાય? ભજનમાં કોઈ ખરાબી નથી, તમે ગાતા હોય તો ભલે ગાજો, પણ કહેવાનો અર્થ કે કથા સાંભળીને પછી છે ને ભગવાનનું ભજન ગાવાની બહુ મજા આવે. તમે એમને એમ ભજન ગાતા હશો, પણ હવે કથા સાંભળીને તમે આ ભજન ગાજો, તમને એટલી મજા આવશે. આ ભજન કહીને આપણે કથાને વિરામ આપવાનો છે. આજની કથાને આપણે સરસ મજાનો થાળ કરશું, આરતી કરશું, અને આ ભજન ભગવાનને તમે ગાજો, ભગવાન રાજી રાજી છે. શું ગાવાનું છે? જે મળતો રે, જે મળતો રે, જે મળતો રે, જે રે હે મળતો રે, જે મળતો રે, જે મળતો રે, જે રે મળતો રે, જે મળતો રે, જે મળતો રે, ઓ કનૈયા, ઓ કનૈયા કોક વાર મળતો રે, જે રે ઓ કનૈયા કોક વાર મળતો રે, હે મળતો રે, જે મળતો રે, જે મળતો રે, જે રે મળતો રે, જે મળતો રે, જે મળતો રે, ઓ કનૈયા કોક વાર મળતો રે, જે રે ઓ કનૈયા કોક વાર મળતો રે, આવા ભક્તો ના હૃદયમાં રમતો રે, જે રે ભક્તો ના હૃદયમાં રમતો રે, આ ભક્તો ના હૃદયમાં રમતો રે, જે રે ભક્તો ના હૃદયમાં રમતો રે, ઓ કનૈયા કોક વાર મળતો રે, જે રે ઓ કનૈયા કોક વાર મળતો રે, હે મળતો રે, જે મળતો રે, જે મળતો રે, જે રે બોલો મળતો રે, મળતો રે, મળતો રે, ઓ કનૈયા કોક વાર મળતો રે, જે રે ઓ કનૈયા કોક વાર મળતો રે, જય હો. હાલો રમેશભાઈ, હાલો. વાહ ભાઈ વાહ. હાલો હાલો મંડળના બધા બેન, હાલો. તારે મળ્યાની વાલા મારે તો ટેક છે, 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 તારે અનેક વાલા મારે તું એક 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 છે, દૂધ અને સાકર ની જેમ ભળતો રહે છે રે, દૂધ અને સાકર ની જેમ ભળતો રહે છે, દૂધ અને સાકર ની જેમ ભળતો રહે છે રે, દૂધ અને સાકર ની જેમ ભળતો રહે છે, ઓ કનૈયા ઓ કનૈયા કોક વાર મળતો રહે છે રે, ઓ કનૈયા કોક વાર મળતો રહે છે, મળતો રહે છે, મળતો રહે છે, મળતો રહે છે રે, મળતો રહે, મળતો રહે, મળતો રહે છે, ઓ કનૈયા કોક વાર મળતો રહે છે રે. ઓ કનૈયા કોક વાર મળતો રહે છે. આવો ભગવાન સામે બિરાજમાન છે, તો આપણે જોડે જોડે ભગવાનને જમાડી પણ લઈએ અને જોડે જોડે નાચી પણ લઈએ. હરિ મંદિરમાં હોય થાળી, મારા પ્રભુ મંદિરમાં હોય થાળી, જમવા પધારો મારા વનમાળી, હરિ મંદિરમાં હોય તારી, મારા પ્રભુ મંદિરમાં હોય તારી, તમે
જમવા પધારો આવો મારી લાડવાલા ખુશીને ચણાની દાળ લડવાલા ખુશીને ચણાની દાળ લાડવાલા ખુશીને ચણાની દાળ લડવાલા ખુશીને ચણાની દાળ પાપડ પૂરીને માથે મડીનો વઘાર પાપડ પૂરીને માથે ભરીનો વઘાર ઉના ઉના ભોજન આ તો ખાઈ થાય ઉના ઉના ભોજન તાજા થાય ઉના ઉના ભોજન તાજા થાય ઉના ઉના ભોજન તાજા થાય નાદ કરે છે તારી જશોદામાં તાજ કરે છે તારી જશોદામાં જય હો